સદગુરુ મહારાજની હું છું રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિવરામ મહારાજ. આપણે આવી ગયા છે બનાસકાંઠામાં, જ્યાં એક મહાન સંત ભરતીરામ મહારાજ જે કોટડી ગામમાં એમના ગસ્તા આશ્રમમાં આપણે આવી ગયા છીએ. હાલો આપણે એમના દર્શન કરીએ ભરતીરામ મહારાજને ત્યાં. જય ગુરુ મહારાજ. હાલો આપણે દર્શન કરવા જઈએ. સંત શિરોમણી શ્રી ભરતીરામ મહારાજના દર્શન કરવા જઈએ છીએ. ત્યાં અત્યારે હાલ સત્સંગ ધૂન ચાલુ છે. ચાલો, જય ગુરુ મહારાજ. બસ નરક પણ હંગરતું નથી એમ કહું છું. એને સંતે સ્વીકાર્યો છે. સંત એ ગાય જેવો છે. ગાય એના વાસરુને જન્મ આપે અને મળથી ખરડાયેલું હોય, એ ચાટી એનો મળ ચાટી જાય છે ને એને શુદ્ધ બનાવે. તેમ સંત છે એ અવિદ્યાનો ભરેલો જે જીવ છે ને એને એ સ્વીકારી લે છે અને એનો તમામ મળ એ ચાટી જઈને એને પીર બનાવી દે છે. આ સંતની પરાકાષ્ઠતા છે, એ સદગુરુની પરાકાષ્ઠતા છે, એ ઈશ્વરની પરાકાષ્ઠતા છે. એટલે આ જગતની અંદર આવી સાચી સાચી વસ્તુઓ ઉપર તો તમે દોડી દોડીને જશો, પણ આવા રોગીઓ પણ તમે જો તો અને એને તમે ઉગારી લો. એના ભાવમાં તો છે જ નહીં. જેસલજીના ભાવમાં હતું જ ને પીર થવાનું, મારે ભક્તિ કરવી છે એવી. એ તો જે હેતુથી જતો એ હેતુ લઈને જતો, પણ એ જ્યાં ને તારે મહાપુરુષે કીધેલું છે કે સદગુરુ પ્રતાપે પુરુષોત્તમ કહે ભાગ્ય એનો ભાગ્ય રેખા પલટાય. હા, પુરુષોત્તમ કહે ગુરુ પ્રતાપે સંગે એનો સુખદાય. ભાગ્ય પેલા ભાવિ જોગે જો આઈ મળે તો ભાગ્ય રેખા પલટાય. જેસલજીની ભાગ્ય રેખા પલટી નથી. સાચા સંત એની મતે ઓળખાય. એ તો પ્રેમ રસ પીએ ને બીજાને ભાવે. ઝેરના ઘૂંટડા એ જીરવી જોડે બીજાના અમૃત પાય. આ સંતોની મહિમા છે. સંત છે ને એ આખું કદાચ આ જગત છે ને પાપથી ભરાઈ જાય ને તો એને અફસોસ થતો નથી. જેમ કે આખું જગત અંધકારથી ભરાઈ જાય તો સૂર્યને કોઈ અફસોસ થાય ને, એ તો એ પ્રગટ થયો એટલે પેલા ચોય રહેતો નથી. તો એમ સંતની આવી એક પરાકાષ્ઠતા છે. પણ હાલનો એક સમય છે ને બા, એ પહેલાનો સમય અને હાલના સમય વચ્ચે જમી આસમાનનો ફેર છે. પરંતુ આજનો સમય છે એ જો કદાચ એને મળી જાય સાચા સંત તો યુવા વર્ગ છે ને એ પણ આ વાતને પણ તમારી સંત તરીકેની જેમ આજે આખા ભારતની નહીં પણ વિશ્વના દેશોની દ્રષ્ટિ મોદી ઉપર ઠેરે છે, મોદી સાહેબ ઉપર ઠેરે છે ને. હા, તેમ તમે એવા બનો કે અહીંયાની દ્રષ્ટિ તમારા ઉપર ઠેરે તો જ એ તમારા વચનને સ્વીકારશે. હું તમને નથી ગમતો તો મારી ગમે તેટલું સારું પ્રવચન હશે, વક્તવ્ય હશે, સત્સંગ હશે તો તમે નહીં સ્વીકારો. અને હું તમને ગમું છું ને તો તમે બધું સ્વીકારી લો. માટે તમે બધોને હારી એ વસ્તુને સ્વીકારે. મહાપુરુષે કીધેલું છે કે સાચા આ મનુષ્યનો જન્મ મળ્યો. હરે ચેતો ચેતો ને જીવન રામ રે, તમને મળ્યો મનુષ્ય અવતાર રે. બોલો, અકાને કીધું. કોઈ બીજા જીવને ના કીધું. 14 લોકના જીવ આત્માઓ છે 84ના, એમાંનો કોઈને પણ જેને મનુષ્યનો દેહ મળ્યો એને હું કહું છું. ન હિન્દુને, ન મુસલમાનને, ન જૈનને, ન ફારસીને, ન આહુદીને, ન ખ્રિસ્તીને, ન બ્રાહ્મણને, ન ક્ષત્રિયને, ન વૈષ્ણવ, ન શૂદ્રને, કેવલને કેવલ ન પુરુષને, ન સ્ત્રીને, જેને મનુષ્યનો જન્મ મળ્યો એને હું કહું છું ચેતો ચેતો ને જીવન રામ. જેમ કહું આમ તો રામ હતા પણ અવિદ્યાને ધારણ કરી છે એટલે તમે જીવ દશામાં આવ્યા છો. એ દશા ના બદલાય ત્યાં સુધી. એટલે એ અવિદ્યા કેવી છે કે ચોરી જારીને માંસ જે ખાય રે, દારૂ જુગારે મહાપાપ થાય રે.
કે 5 વસ્તુની પ્રતિજ્ઞા અપાય રે, દાનવ મટીને માનવ થાય રે. આ રહ્યા આપણા સનાતન ધર્મની અંદર 5 કુકર્મોને નિષેધ કરેલા છે. ચોરી, ઝારી, દારૂ, મોસ અને જુગાર. ચોરી કરી રાજા રાવણે, 14 ચોકડીનો રાજા, દેવો જેના ઘેર બંધાણા હતા. પણ જેમ પેલા કોરોનામાં કોઈને અડી જાઓ ને તમને લાગુ પડે ને તમારું મૃત્યુ થાય, તેમ જ્યો નતો હાથ અડાડવાનો ત્યો તેને હાથ અડાડી દીધો. માતા સીતાજીને હાથ અડાડી દીધો. આખું પરાજય થઈ ગયું. આખા કુળનો માટે એવું તમે ડગલું ભરો કે જેથી કરીને આ કુળ તરે એવું ડગલું ભરો, કુળ મરે એવું ના ભરો. માનવતા ખોરાય એવી ના ભરો, માનવતા જળવાય એવી તમે ડગલું ભરો. મહાપુરુષોએ આવું સાચું દરેકે દરેક પ્રાણી માત્ર પણ મનુષ્ય માત્ર ધને મનુષ્યનો દેહ મળ્યો એ પરમાત્માની ભક્તિ કરવા માટેનું પાત્ર ને પાત્ર. ચાહે તો બેન હોય, ભાઈ હોય, એ તો તમારી સમસ્યા છે. પરમાત્માએ તો મનુષ્યનો અવતાર આપ્યો. આ મંદિર બનાવીને તમને મોય બેહાર્યા છે, પ્રતિષ્ઠા કરી છે. આ મંદિરમાં જેમ દેવની પ્રતિષ્ઠા કરીએ છીએ તેમ આ મંદિરની 5 તત્વના મઢી મંદિરમાં વસિયા આત્મદેવ કરી લે આ પ્રગટ દેવની સેવ. મહાપુરુષોએ આવી સાચી વસ્તુ તમને આ બધા છે એ તમારી સેવા કરે છે અને તમને બેહાર્યા છે. પણ મહાપુરુષે કીધેલું છે કે આવી સાચી વસ્તુ મળી તમને, ચેતો ચેતો ને જીવન રામ તમને મળ્યો. ચેત ભાઈ આ રહ્યું એ વાત જતી રહેશે. આ જોતો જોતો આ રહ્યોની કોઈ એમ નહીં કહી કે અને આટલો સમય ચારે અવધિ પૂરી થાય એની કોઈ ખબર છે નહીં. પણ એકવાર કે આપણે જે વસ્તુ હરવી છે એ બજારમાં જઈને હરી અને બેઠા છો ને કદાચ બજાર બંધ થઈ જાય તો આપણોને અફસોસ ના થાય. પણ જો કદાચ ચોય હોય ભાઈ બંધોમાં હોટલોમાં બેસી રહ્યા અને વર્યાવણાના બેઠા છો ને બજાર બંધ થઈ જઈ તો તમારો અવસર બગડી જશે. તેમ આ મનુષ્ય જન્મ છે એ તમે પરમાત્માનો સાક્ષાત્કાર કરી લીધો, તમે આત્માનો ઓળખી લીધો અને તમે જે કોઈ પરમાર્થનું કાર્ય હતું એ કરી લીધું ને પછી આ કદાચ આ દેહરૂપી બજાર બંધ થઈ જાય ને તો આપણો કોઈ અફસોસ છે નહીં કે આપણે તો જીતી ગયા. બાપ ગમે ત્યાર પછી હો કે બજાર પાસે તો ચોખ્ખો બેઠો છે કે આબા દો ને એટલે અહીંયા આવે જ નહીં પાછો. આવી હરેલા મહાપુરુષો પણ જલ્દી આવતું. ચોરી જારીને માંસ જે ખાય રે, દારૂ જુગારે મહાપાપ થાય રે. આજે આપણે આ 22મી તારીખે પરમાત્મા રામની મંદિરની અંદર ત્યાં પ્રતિષ્ઠા છે. ભગવાનને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આજે એ મંદિર બનાવ્યું એમાં કરોડો, આજે મંદિરના માટે પ્રતિષ્ઠામાં અજબો રૂપિયા નો એમાં દાન પણ જશે અને એટલું પણ એમાં ભોગ પણ આપી દેવો પડશે એટલું. અને એ મૂર્તિ શિલ્પી એ ઘડી. બાપ એ મૂર્તિ અને જેટલા અંગ હતો એટલા દાગીના, દાગીના જેટલો અંગ હતો એટલી ડાયો એ મૂર્તિ બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા થયા ચેડી. એ મંદિરની અંદર મહાપુરુષે કીધેલું છે કે તમને આ જોડા છે ને એ જોડું પહેરીને જવાનો અધિકાર ખરો? કેટલા દૂર કરશો? દરવાજાના બહાર તમારે રાખો. ચોમડાનું જોડું એ નહીં મળે. એટલી એ સ્વસ્થતા, એટલો બધો વિવેક એની ગરિમા જળવાઈ રહી છે અને એટલો બધો વિવેક કે તમારે ચોબડાનું જોડું બહાર મૂકીને જવું પડે દર્શન કરવા જવું હોય તો ભગવાનનો. આ એ મંદિર તો આપણા આ મનુષ્ય બનાવ્યું અને મોય પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. પણ આ દેહરૂપી મંદિર તો કોઈ કારીગરે નથી બનાવ્યું. બાપ
બનાવેલું એક જ મટીરિયલમાંથી, એક જ ડાયમાંથી જોઈ જુઓ આ બધો આ આખી આ ઉત્તમમાં ઉત્તમ આ 14 લોકમાં ઊંચામાં ઊંચી ફેક્ટરીનો જો દાગીનો હોય તો મનુષ્ય હોય છે કે આ હું કોણ ને પરમાત્મા કોણ એ જ્ઞાન થવા માટેનો જો કદાચ હોય તો આ વિશિષ્ટ ચેતન સાધન આ મનુષ્ય છે. હાર્યો એ એક જ ડાયમાં થયો. જો કહો એમાંથી ઓક્સિજન બનાવી મટીરિયલ એનું હા કોણ જેવો બનાવે ટાવર પેલું તો પકડે કે ના પકડે, આ તો તરત પકડે છે. આવા બધામાં પરમાત્માએ આ દાગીનો બનાવી અને આની અંદર તમારી પ્રતિષ્ઠા કરી. આ બુંદનો બનાવેલો દાગીનો ને એમાં નાદની પ્રતિષ્ઠા કરી, ના બોલે એની. તો એ મંદિરમાં ચોબડાનું જોડું પહેરીને જવાનો અધિકાર નથી, તો પછી બકરો ખાવો, કૂકડો ખાવો, એડો ખાવો, આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? કયા શાસ્ત્રમાં લખ્યું? આપણા મહાપુરુષે કીધેલું કે માંસાહાર તમે મોય લોચો નોખો છો, મોય રેલો પરમાત્મા તમને શ્રાપ આપે છે બાપ. કે આ યજ્ઞ કુંડીની અંદર શું આહુતિ આપવાની તેના શનોએ શું આહુતિ આલી રેલો છે આ જીવ. જેને માયથી રામની જ્યારે તમે બહારથી તો ચોખા છો જ પણ અંદરથી મેલા છો ત્યાં સુધી કોઈ દાડો કોમ આવે એવું. એટલે તમે બધું તમારા કોથળામાં ઉપર ઉજળો રહેશો અને મોય આવો મેલ ભરો છો. ત્યારે એ પ્રગટ થાય એટલે તમે આ મુખમાં કોઈ દાડો અશુદ્ધ પીણું નહીં પીઓ, કોઈ નશીલી વસ્તુ તમે નહીં ખાઓ. તમારે કહેવું નહીં પડે, પણ જેસલજીને જેમ કહેવું ના પડ્યું છૂટી ગયું. મહાપુરુષે એક જ જ્યારે આમ કે હું બચવાનો ઉપાય તારે એક જ કહ્યું કે તમારો ધર્મ સંભાળી લીધો, તમારું જે કર્મ કર્યું એ યાદ કરી લો કે મેં આ દાડા સુધી શું ભાતું આ કર્યું છે, તારું એવું છે કે મારું એવું છે. આ જીવન તો મનુષ્યનો મળ્યું ભાઈ બધાને, પણ તમે તરો એવું કર્મ કરો, મરો એવું ના કરો. એટલે તમે વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફરો એવું ના કરો. એ મહાપુરુષે એમ કીધું. એટલે આ સંત મહાપુરુષ કહે છે કે આ વસ્તુ ના ખવાય. ચોરી રાજા રાવણે કરી એના કુળનો નાશ. આ વિશ્વની અંદર આપણે ગયા સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર એક સુંદર વર્ણન કર્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ ગ્રસ્તાશ્રમનું બંધારણ અને જે જોડાણ છે ને એ વેદ વિધિએ છે. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ શંકર રૂપ છે. જે પુરુષના માટે એ દીકરીના માટે પતિ એ જ પોતાનો સાક્ષાત પરિબ્રહ્મ એ ભગવાન છે. બીજા નાના એટલા ભાઈ ને મોટા એટલા પિતા સમાન છે. એ જ આ દ્રષ્ટિનો વિષય ધર્મ જોવાનો છે. જોશે ખરા, પણ ભાઈ તરીકે ને પિતા તરીકે જોવાનો ભાવ. અને પુરુષના માટે વેદ વિધિએ લગ્ન કર્યું એ પોતાના ધર્મ પત્ની, બીજી માતા અને બેન સમાન. આવું પવિત્ર વર્તમાન આને કહેવાય વર્ત. મારે તો આ વર્ત છે ને મારે આ વર્ત છે ને એ વર્ત ના હોય. મહાપુરુષ પેલો તો બધો એ દોરડો તો બધો કાપી ન છે. હવે તો આ જે હાલ ગુરુજીએ તને જે સાચું વર્ત આપ્યું એ પ્રમાણે પતિ વર્ત, પતિ કે એમ વર્ત, બસ બીજું. અને તમારા એ ધર્મ પત્ની છે બાપ. એમાંથી ભગવાન પ્રગટે છે. અર્જુન, જો ધર્મ ત્યાં હું છું. અને એને શું કહેવાય છે? ધર્મ પત્ની. અને હું ગીતામાં કીધું કે હે અર્જુન, જો ધર્મ છે હું, જો ભગવાન જેલમાં જો ધર્મ હતો એ પ્રગટ થયા કે ન થયા? ભગવાનને કોઈ મહેલ જોઈતો, મંદિરે જોતો નથી. જો ધર્મ છે ત્યાં પ્રગટ થાય ને. માટે પાપ તમારું પ્રકાશો જાડેજા, ધર્મ તમારું. બસ એક જ સમસ્યા કરી તેમને કે તમે અને એ મહાપુરુષ ચોરી જારી કરી. જોઈ જુઓ, દેવોનો રાજા, પુણ્ય કર્યું, યજ્ઞો કર્યા અને એ પોતે સ્વર્ગનો વાસી થયો. અને સ્વર્ગમાં 7 સ્વર્ગનો રાજા બન્યો.
વિશ્વનો તો હતો પણ 7 સર્ગોનો દેવરાજ ઇન્દ્ર બન્યા. અને એક મહાપુરુષે કીધું કે એને ધર્મ છોડી દીધો એને, અને ન જોવાનું જોયું. મહાન ઋષિ ગૌતમજીના જ્યારે આશ્રમમાં સતી અહલ્યા ઉપર કુરુદ્રષ્ટિ કરી, પદભ્રષ્ટ થયો, નરકગામી બન્યો, અને અનંત જન્મોના ચક્રમાં એને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડ્યું. એનું પરિણામ શું છે? આ કર્મ કરો છો એનું પરિણામ શું આવે? એનું ફળ શું આવે છે? દારૂ પીધો યાદ હોય, ભગવાન પણ એમને બચાવી શક્યા, આખું કુળ નાશ થઈ ગયું. કોઈ દાડો કે કેફી વસ્તુ તમારા મોઢામાં ના હોવી જોઈએ. એ આ રીએ જ્યારે યુવાનો, જ્યારે યુવાનીની અંદર જો કદાચ એમનું ક્ષેત્ર એટલે આ શરીર ભેળાઈ નાખશે, તો પછી કોઈ એવો અવસ્થા નથી કે તમે એ અવસ્થા અને હાજુ કરી શકે. માટે તમારું ક્ષેત્ર ન ભેળાય, તમારું આ ઘર ન ભેળાય, તમારું શરીર ન ભેળાય, એવી કોઈ વસ્તુ એવું કાર્ય કરવાનું નહીં. માંસાહાર ના થાય, દારૂ ના પીવાય, દારૂ પીધો જોઈ જોઈએ એની બધાને, અને જુગાર ના રમાય. હા હા હા, કે કોનુડો રમ્યો તો. અત્યારે અમારા કાઠિયાવાડમાં તમારે જુઓ ને તો ગોકાળ આઠમાં આવે એટલે રોજ જુગાર રમાય. શું કૃષ્ણે રમ્યો તો? જુગારનો અર્થ શું છે? જુગારનો અર્થ શું છે? હા, આ પૈસા રમવા એ કૃષ્ણજી જે જુગાર રમ્યા ને એ તો ઇન્દ્રિયો હાથી રમ્યા, તો ઇન્દ્રિયોના પકડમાં ના આવ્યો. એને મન હાથી મથુરામાં આવ્યો, મનની અંદર. ગોકુળ એટલે ઇન્દ્રિયોમાં આવ્યો, પણ ઇન્દ્રિયોનો એક પણ, હે અર્જુન, સર્વે ઘટોની અંદર હું છું, પણ એક ઘટ મને વિકાર અડાડી શકતું એવો હું નિર્વિકારી છું. એ પરમાત્મા એના હાથી જુગાર રમ્યો, અને પછી મથુરોમાં આવીને મથુરોમાં રમ્યો, પણ મન બુદ્ધિ કે ચિત્તમાં એનાય પકડમાં ના આવ્યો, એને ના જોઈ શક્યો. મહાપુરુષે શું કહે છે? પછી કહે છે કે શબ્દમાં વાણીમાં આવ્યો, પણ આટલી બધી 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ અને આટલી બધી વાણી છે, પણ એ વાણીમાં હું પકડાતો નથી. વાણીના વર્ણવ્યામાં ના આવે બાપ. આ રહ્યો એ ભગવાનના જુગાર રમે છે. આ બધાના હાથી રમી ગયો, અને તોય મહાપુરુષે જીતી ગયો. એમ કહું છું, આનું નામ જુગાર છે. તમે જુગાર કકને માનીને બેઠા છો? જુગાર રમ્યા વગર સમજે રાજા ધર્મ, તે બાધું હારી ગયા ને વન શેવવું પડ્યું. માટે જુગાર ના રમાય. કોઈ બી આ સટ્ટા રમો છો એ પણ જુગાર છે, જુગાર નહીં રમાય. આ વસ્તુઓ જ્યારે આપણા ઋષિ મુનિઓ સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર બધાને ના પાડી છે. માનવ માત્ર ને ચાહે તો માનવ દેહ જેને ધારણ કર્યો તમામને ના પાડવામાં આવે છે કે ઓનો સંગ કોઈ કરતા નહીં. મહાપુરુષે કીધેલું છે કોઈ બી વસ્તુ છે તો એનો ઉપયોગ કરવો તો તમારે ઘરે જરૂર પડે ને, તો મહાપુરુષે કીધેલું છે કે ઔષધિનો ઉપયોગ કરજો. કે એડોની અંદર પોટિંગ છે, પણ મહાપુરુષે કે તમે 200 એડો ખો અને એક સંતરું ખો તો આ એક સંતરામાં જેટલું પોટિંગ મળે છે એટલું 200 ઈંડોમાંથી નથી મળતું. તો ગંધવેડો શું કરવા તમે નાખો છો? ડૉક્ટરોએ કે વિજ્ઞાને કહેતું છે, પણ આને હાલ સંતરું રહ્યું ને, એક સંતરું ખાવ ને તો એની અંદર 200 ઈંડો ખાય ને તો એટલું પોટિંગ ન મળે એટલું એ સંતરામાંથી મળે છે. તમે બાળકોને ફળ ફૂલ લાવીને તો ખવારો. આ સાચી વસ્તુ. તમારા બાળકોને જો કદાચ આવા મહાન બળવાન સુરવીર, દાતાર, ભક્ત, દેશપ્રેમી, ધર્મપ્રેમી અને આ જ્યારે સમાજ પ્રેમી જો બનીને જો એના રક્ષક બનાવવા હોય તો આવી સાચી વસ્તુનો તમે સેવાઓ, બીજી વાત નહીં. એને સંગ હારો કરાવો. આ બધું ખાતો હશે પણ જો સંગ એનો હારો નહીં હોય ને તો એ મહાપુરુષે કીધું છે કે તમારું બધું કરેલું નિષ્ફળ જતું રહેશે. માટે કરીને આ 5 વસ્તુની પ્રતિજ્ઞા એટલે મહાન શ્રી કૃષ્ણ અર્પણ એ વસ્તુને આપણો અધિકાર નથી. જેનું બગડવા બેહે આ રી અપનાવશે.
જે કોઈ સંત શાસ્ત્ર કે ગુરુના વચનને ન માને એ આ ઘેર જાય. આ સાચી વસ્તુને તમે એટલો બધો પ્રેમથી ભાવથી એટલું બધો આનંદથી હરે તારા ચર્મ ચક્ષુ મટી જાય રે તને ત્રીજું લોચન અપાય રે તારું વામન સ્વરૂપ મટી જાય રે તને વૈરાટ સ્વરૂપ દેખાય રે. આ હું 3.5 હાથનો છું એ નહીં, તારું સ્વરૂપ કેવું છે, પણ તને દિવ્ય દ્રષ્ટિ આપી. તારે અર્જુનજીને આખું જગત ન દેખોણું, જગદીશ દેખોણો. સર્પાદી ઠેકોણે રજુ ભાષ્યો, જગત ઠેકોણે જોયા રામ. એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ, મન બુદ્ધિ કરે ને કામ. ગુરુના સંગમાં ભજનના રંગમાં અહમ બ્રહ્મ જ્ઞાન ગંગમાં નાયો. આ જે ગંગામાં નહાયો તેની આ દ્રષ્ટિ, એની આ દશા ભાવ, આખું વિશ્વ પરમાત્મા સ્વરૂપ થયું. ભગવાન તો કહેતા કે અણુમાં હું છું, પણ અર્જુનજીની દ્રષ્ટિ આપી અણુ જતો રહ્યો. જ્યાં જુઓ ત્યાં ભગવાન, જ્યાં જોયો સખિયા જની ગળી શેરળિયા મણી રે મને વાલો મળ્યાની હેવ ધામણી રે સખી આજની ગળી શેરળિયા મણી જ્યાં જોવો ત્યાં વસી રહ્યા સાંભળો અમે મેલ્યો આ મનનો સાંભળો રે સખી આજની ઘડી શેરળિયા મણી રે. જ્યાં જ્યાં પ્રભુ તારી દુનિયા દુનિયા પ્રભુ તું છે. વિષમતા દેખાય છે તો એકનો એક તુંનો તો છે. આવી સાચી વસ્તુને જુઓ. આવા સાચી વસ્તુને જોવા માટે તમારી દિવ્ય દ્રષ્ટિ મળી. શું મહાન પુરુષે કીધેલું છે. અને જ્યારે પછી ગુરુ મહારાજે એને દ્રષ્ટિ આપીને એટલે પછી હરે આ પોતે પોતાનો હે દિશે છે પ્રકાશ ઓળખી લ્યો ને આત્મા જેનો પ્રેમ શૂન્ય મોસે વાસ પોતે પરમાત્મા. હરે બીજમાં વૃક્ષ એક છે. બીજમાં વૃક્ષ કેટલા હોય? એક. હરે બીજમાં વૃક્ષ એક છે અને વૃક્ષમાં બીજ છે અનેક. આ અનેકમાં એક છે એવો ગુરુજીએ સમજાયો વિવેક ઓળખી લો ને આત્મા. આ વસ્તુને ઓળખવા માટે તમને મનુષ્ય જન્મ આપે છે. પાસે પણ પીસી શકે નહીં એવો અગમ અલેખ છે બાપ. વસ્તુ પાસે છે તમારા. આ પ્રાપ્તિની પ્રાપ્તિ કરવી એ કઠિન છે, પણ તમારા આવરણરૂપી આ અવિદ્યારૂપી આવરણો પાછો ના થાય ત્યાં સુધી આ વસ્તુ દેખાય. અને એ અવિદ્યા પાછો કરવા માટે સદગુરુ સંતોનું શરણ અને સત્સંગ છે. બીજું કોઈ કોમ નહીં આવે. નહીંતર હા બે હો જય ગુરુ મહારાજ. બાને બેવા દે લીલાબા. આવો એક સાચો વિવેક છે બાપ. વિવેક એટલે ભગવાને કીધું કે વિવેક એ ભક્તિ. સાર અસારનો, સાત સત સતનો. આ સાચું છે એને ગ્રહણ કરવું, જૂઠું છે એને છોડી દેવું. વિવેક ના હોય તો ભક્તિ છે નહીં. વિવેક જ ભક્તિના આધીનતા એ જ્ઞાન. વૈરાગ્ય માયાનો નાશ ઉપજે બ્રહ્મ સંન્યાસ. વશિષ્ઠજી મહારાજ ભગવાન રામને ઉપદેશ કરે છે બાપ. હે રામજી, હારી એ વિવેકની મહિમા હશે. આ વિવેકી જનોનો વારણો લેવાનો બાપ. બીજાનો બધે જે કોઈ છે શું સંતો મહાપુરુષો કહે છે કે અમે વિવેકી જનોનો વારણો એટલે વારંવાર હું નમસ્કાર કરું છું, વારંવાર હું મારા માથાના શિર માનું છું. પણ આવી વ્યક્તિ હોવી જોઈએ, આવી વર્તમાન વાળે છે. જે બોલે છે એવું એનું વર્તમાન હોવું જોઈએ. બાદ એ બોલે છે એના કરતાં વર્તમાન આઘું છે પણ ઓછું બોલે છે. શું એ મૂળ તો એ કરતો જ નથી. આવી એક સાચી વસ્તુ તમને મળી. આજે તમે ફરો છો, શું કરો છો બાપુ? આ અડીઓ કાઢવાથી કોઈ મેળ પડે એવો નથી. અને સુધારવા માગશો ને તો આ સુધરે એવા નથી.
પણ જો મહાપુરુષે કીધું એને એ રહ્યા એ હોકડે આયા સેવાય એમને આ વસ્તુ કોરોના ના આવ્યો ત્યાં સુધી રોમ રોમ કોઈ કરતું જ નહોતું. જે કોઈ કહેતું હતું એ નિયમોનું પાલન કરતું નહોતું. હાલ ઉકાળો મારે પાવો છે આ છોકરોને તો નથી પીતા, અને હું પેલો કોરોના આવ્યો ને એટલે 3 ટાઈમ પીએ. કેમ પીતા હતા? મહાપુરુષે ભય બિન પ્રીત નહીં. એને કોઈક પેલું પ્રાપ્ત કરવું હોય તો તમારે ભય હોવો જોઈએ. મહાપુરુષે બીજા કોઈનો ભય નથી, પણ તમે હજુ સુધી આ ખેતર ગમે ત્યારે જો સહેજ હું હમણાં હું કંબોઈ છું તે ભાઈ મકાઈ વાવી હતી તે આવડી થઈ ને ત્યાં સુધી હું રહ્યો. આવડી ઉજીને થોડીક બહાર નીકળી લીલી સારો પડ્યો ને, અને પછી એક દાડો ને જ્યાં તે 10-15 ભૂંડ આવ્યા તે બધી શેડી નાખી કે હવે નહીં આવે. કહો બોલો આ ખેડૂતને હુરાય? મહાભારત હુરાય તો ખેતર ભીળાય. તેમ તમારું આ દેહરૂપી મહાપુરુષે 13મા અધ્યાયમાં ક્ષેત્ર કીધું છે, અને જો તમે ઊંઝી ગયા તો ક્ષેત્ર. હે ચેલા જાગતા નર ગોંજા ન જોય કહેવત એમ કે છે, જો જે ડોલું ના ખોય ચોફેર ચોર રહેશે. જો શેઠ ડોલું ખાઈ ગયા તો જાણે આખી જિંદગીને કમાણી લઈ ગયો બાપ. હારી સાચી વસ્તુ. એટલું બધું મહાન આવો એક વિવેક. અને સતપુરુષ તો સત જ કે તમારે રહેવું હોય તો હોય રહો, અને તો તમારે કોઈ દાડો નહીં કહો, પણ તમે રહી કોઈ એવા હશો તો જ રહો. મહાપુરુષે કીધેલું છે કે આમ તમે ટકી શકો માટે કરીને તમારું સત્ય છે તો તમે અમને હેડે આવશો. સિંહની બોળમાં કોણ જાય? સિંહ સૂતું હોય તે જાય, નહીં કે બીજો બધો તો એમને કોઈ જાય. તેમ પ્રભુના હોમે એના ચરણમાં કોણ જાય? ગુરુના ચરણમાં કોઈ હરિનો લાલ હોય જાય, કોઈ સુરવીર હોય જાય, કોઈ દાતાર વીર હોય ને તો એવો મુમુક્ષુ જાય છે. મહાપુરુષે કીધેલું છે માતા બહેનોને કે બધું તમારું સંયમ જાળવો. ગ્રસ્તાશ્રમમાં રહેવો હોય તો વેદ વિધિએ જે છે એ પ્રમાણે તમારું વર્તન રાખો, તમારું સતીત્વ જળવાઈ રહેશે. અને પુરુષના માટે ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવી હોય તો આ વેદ વિધિના આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે તમારે રહેવું પડે, પંચશીલનું પાલન કરવું પડે. અને નહીતર મહાપુરુષે કીધેલું છે કે સંન્યાસી બ્રહ્મચારી રહેવું હોય ને તો આ નિયમો તો પાકા રાખવા પડશે. અને તો પરણ્યા એટલી ધર્મપત્ની બીજી માતા બેન એને તો આખી માતા બેન એમ ના સમજી લેવાનું કે અહીંયાને આ લક્ષ્મણ રેખા ના દોરાય. બધાને લક્ષ્મણ રેખા દોરવી પડે છે. સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય, ગ્રસ્તાશ્રમી હોય, વાનપ્રસ્થ હોય, આ ચારે આશ્રમો વાળાને આ લક્ષ્મણ રેખા તો જોઈએ ને. આ રીએ નરકમાં લઈ જવા વાળી છે. તમે જો આવ્યા છો એ પાછા ન જો એની ખબર ચોથી આવ્યા છો ખબર પડે છે. તપ મહાપુરુષે કીધેલું છે કે એ જ પોતે જોતો. માટે આવી જે યુવાન છે ને ભક્તિ છે ને, ભક્તિ ભલી બાળાવેશ વિશે જેને વિષંબર સમર્યા. જગતથી રહેવે ઉદાસ, તુલસી કહે તીરથ એની કરે છે આશ, કબ આવે હરિકો દાસ. તમારી તો તીર્થો આશા કરે. જ્યારે વીર પુરુષોનો જન્મ થયો ને ત્યારે મહાપુરુષે કીધું કે દેવો લોકોની અંદરથી એ પુષ્પોની વૃષ્ટિ થઈ કે હવે આ વિદ્યારૂપી અંધારું જ્યું ને સૂર્ય ઉજ્યો ને જતો રહે. તેમ મહાપુરુષે આવી તમારી વીરતા હોવી જોઈએ, સુરવીરતા પણ હોવી જોઈએ, દાતારી પણ હોવી જોઈએ. અને પછી એના આગળ પછી હેડ્યા એટલે પછી ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો અર્થ જો બોલે જો બેઠો હોય કે જે કોઈ છે એને કોઈ ભેદ ન થાય. ભયનો મુક્તિ, જે ભયની મુક્તિ કરે છે ને એને ભક્તિ કહેવાય છે. નહીતર જો ભય ઊભો રહ્યો ને તો ભક્તિ નહીં કરીએ. એ પછી જે તો અમે કર્યું તે, પરંતુ જય ભક્તિ કરી. ભક્તિ એટલે ભક્તિ ભગત ભગવાન સદગુરુ ચતુર નામ વપુ એક, તાકે ચરણ વંદન કરું વિઘ્ન નાશે અનેક. એક પણ વિઘ્ન ઊભું રહેતું. માટે તેમાં આપણી ભારતીય
સંસ્કૃતિ એવી છે કે આખા વિશ્વનો માનવતા તો નહીં પણ આ પરમાત્માએ સૃષ્ટિ રચી જળચર ભૂચર વનચર તમામ પ્રાણી જીવોનું એ હિત સમાયેલું છે એવી ભારતની સંસ્કૃતિ, એ ભારતની રહેણી છે. રહેણી રાખો રોમની કરણી રાખો શુદ્ધ, તમારું એવું કર્મ શુદ્ધ રાખો. અજ્ઞાની પડો ઓળખે આ રસનાઈને આ દૂધ. એક પિયાલું ભરીને મૂચ્યો હતો દૂધનો ને એક મૂચ્યો હતો રસનાઈનો, આગળ વેતરણા થયેલા એમાં ડબોળીને લખાતું સહીમાં રસનાઈ કેવરાતી. કહો બોલો હવે આવ્યો ને તે તમે કેવી પીવું હોય તો શું પીવો? દૂધ પીવો. પીવે તમને ખબર પડે અજ્ઞાની કે હાર્યો. અજ્ઞાનીનો અર્થ શું થાય ખબર છે? હું એક વખત એ ભજનમાં જતો હતો. એ વખતે અમારે ચાલતો આ મોટું નથી, ચાલતું જવાનો અને ચાલતું આવવાનું. અમારે ઉંમરદશી કરીને નદી છે ને એ બધા હડ્ડા હતા, એટલે દારૂના ભટ્ટ હતા, બધા ઘાટ હતા એ વખતે. અત્યારે તો બધા સુધરી ગયા બધા, પરંતુ એ વખતે હતા. હું હેડતો હતો ને એ બધા મને ઓળખ પાછા. અને હું જાતો હોય ને એ જગતા હોમાં લઈને આવતા હોય ને તો એક બાજુ હેઠા બે મર્યાદા રાખતા. એમની દ્રષ્ટિમાં હું ભગત દેખાતો હતો. કહો બોલો એ શું કોણ દારૂડિયા છે, ચોર છે, સતો એમની દ્રષ્ટિમાં હું શું દેખાઉં છું? કહો બોલો તમે સંત છો, તમારી દ્રષ્ટિમાં શું દેખાય છે? હે દારૂડિયો. કહો બોલો દ્રષ્ટિ કની હારી છે એની કે તમારી? વિચારો તો ખરા. એ કેટલો વિવેક એની દ્રષ્ટિમાં. આ દેખાણું નહીં ને વિવેક એક બાજુ હેઠો બેઠો ને એમને હોય ને તો બાબુ બેહો હું આપ ગુણીઓ ઉડચી કૂવામાંથી ભર્યા લો ને તમે પીનજો. મેં કીધું બેઠા તાર સોય લો. એવામાં ગજાડું આવ્યું મારું. કોણ આવ્યું? એક ડોળમાં દારૂ પડ્યો હતો ને એક ડોળમાં પાણી પડ્યું હતું. હેડ્યું આવ્યું ને એટલે અમે બેઠા બેઠા વાતો કરતા હતા. મેં કીધું ભાઈ આનાથી પેટ ભરોસો ના કરમ કરો છો એ નાથી કે તો ભલે ને હોજે ઓછું મળે પણ સારું કરો. આ તો તમે તો કરો છો પણ તમારો વંશ નીકળી જાય. તો મતલબ છોકરો નાશ પામે છે, આ વંશ જતો રહે. હારી એક ફળ મળે છે તમને પણ આ સારું નહીં. આમ વાતો કરતા હતા ને પેલો ગજાડો આવ્યો ને તે બે ડોળીઓ ભરી હતી ને તે સીધી પાણીની ડોળીમાં મોઢું ઘાલ્યું. નદીમાંથી જો તરતું છે તરસ્યું થયું હતું અહીં આવ્યું. એ પેલી બે બાટલીઓ ભરેલી હતી, એક બાટલી પાણીની એક દારૂ. પણ ગજાડું પેલું પાણી પીને પાછું વળ્યું. ગજાડાને ખબર પડે છે કે દારૂ ના પીવરાય એ ઓળખે છે ને આ મોણા ઓળખતો નતો. બોલો આવો આ એ ખવરાય આના ખવરાય આ ન પીવરાય એ તો પશુની ખબર પડે છે બાપ. ના મને ખબર પડતી નથી. એટલે માટે કરીને આ વસ્તુનો કોઈ દાડો સ્વીકારવી નહીં. ચોરી જારી દારૂ માંસ ઓર જુગાર આ રહ્યા એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિમાં મહાભારત થયું હોય તો એને લઈને, મહાપુરુષે રામાયણ થયું હોય તો એને લઈને, આ આખા દેશો જો કદાચ હજુ સુધી બેઠા ન થયા હોય ને આ એ જેમ ઇઝરાયલ અને આ જેમ રશિયા આ જે બધા આ અજ્ઞાન અથડાય છે, આ ધર્મ અથડાય છે. ધર્મ કે શું કહેવાય? અજ્ઞાન કહેવાય છે. આ અથડોના એ જ એના પછી હજુ આપણે બેઠા નથી થયા મહાભારતના યુદ્ધ પછી. જેમ કે આપણે અહીં થયું હતું, ભારતમાં થયું હતું. 12 વર્ષનો બાળક તેજસ્વી નતો રાખ્યો એમાં હોમી દીધો છે. એની શાન સમજો તો આ મેળ પડે એવો છે. હવે આ તમારો રોગ જાય એવો છે નહીતર જાય એવો. માટે કરીને આ વસ્તુને સાચી સેવી. અને યુવાન હોય વૃદ્ધ હોય વૃદ્ધાવસ્થા એ મહાપુરુષે કીધું નરકમાં જતા રહ્યા એવું નહીં. ખબર નહીં રાખો તો આ તો માર્ગ જ એવો છે ને તે અચ્છા છે પહોંચેલા સ્વર્ગમાં જેલા પસડાઈ ગયા. આજે 999 પગથિયો છે ગિરનારનો. હવે છેલ્લા પગથિયે તમે ચૂકી જાઓ કદાચ તો ચડતા કેટલી વાર થઈ હતી અને આવતા કેટલી વાર થાય, મેળવતો કેટલી વાર થઈ હતી, ખોતો કેટલી વાર થાય. આટલું બધું મેળવ્યું છે એક પલકની અંદર જતું રહેશે.
સંગ એવો ના કરવાનો. એવી કદાચ ભૂખ લાગી હોય ને તો મહાપુરુષે કીધેલું છે તો કોઈક હૂકો ટુકડો ખાજો, પણ એવું ના ખાજો કે તમારી બુદ્ધિ બગડી જાય અને એવું મન થઈ જાય જો ટુકડા ખવડાય નહીં. અત્યારે તો બધા હેડો હોટલમાં શી ખબર કનેરો વાંચ્યું છે, કોણ પીરસે છે, શિખર કઈનો રાધેલા ને સમોસા બે મૂચેલા છે કે રૂપાળા છે, અહીંથી જ્યાં કે આબા દે દાબેલી. આ ઘણા દાડોની આ વિદ્યા દાબેલી ખોય છે. અહીં નામ શું છે? આ દાબેલી હતી અને આ જમાનાની ને બહાર આવી છે. સાચી વસ્તુને તમે સેવો રૂપાળા બાજરાનો રોટલો કરીને બેઠા બેઠા ખો. કદાચ શાક દાળ ન હોય તો મરચું વાટીને ખાજો, પણ આ હલકું ના ખાતા. મહાપુરુષે તમને શું મળ્યું? આમ ડીઝલ પેટ્રોલની ગાડીમાં તમે કેરોસીન રેડો તો કેટલા દાડા હેડશે તો ખરી, પણ દાગીના બધા જતા રહે. માટે કરીને પર હરિનું નામ લ્યો, એક જ હરિનો આશરો, એક નામ લ્યો ને હરિના નામનું એક જ આશરો પરમાત્માનો છે. સંત સગા ગુરુ સગા અંત સમય રામ, તુલસિયા જીવ કો તીન ઠોર વિશ્રામ. આ જગતના તારણહાર હોય ને તો સદગુરુ સંત છે, પણ એ રહ્યા એ એટલા બધા આકરા છે ને, જેઠ મહિનાના સૂર્યના બપોરના સૂર્ય જેટલા. એ બેહવું અઘરું છે બાપ. હું બેહવું હશું. હું રોજ હંધ્યા મોકલો કે બાપુ અમારે ભજન હોય તો કંઈ બાપુ નથી. મને ખબર છે કે આબુ તો હતું, પણ મારે કંઈક વેવાઈ નહીં જવાનું થયું. કોઈ કંઈક વળી વાર વેવાનું નહીં જવાનું થયું. હું બહાનો કરે, પણ હોય ના આવે. ચેમ ના આવે? આજ દિવસ સુધી આ ઉંમર આત્માને તો છે નહીં, પણ આ સગુણ દેહ પ્રગટ છે. આ 87-88મી ઉંમર થાય, પણ હજુ જીવનની અંદર ન ખાવાનું કોઈ દાડો અમે પેલો કહે કે હાવ સારું છે ને, ખૂબ મને મનવેર કરે ચોક જવું એટલે કે આ એવું છે એવું છે સારું. હું કહું એ મારે તો તમારા માટે સારું છે, મારે તો બાજરીનો રોટલો કે તો ઘઉંની કે જવની જે હોય એ લાવો. કોઈ ના લાવો તો સાસનું પિયાલું ભરીને હાથી લાવજો. ઓના સિવાય બીજું જેથી કરીને તમારી બુદ્ધિ ના બગડે. કોઈ ના હોય તો જવનો રોટલો લાવજો, એમને ખાશું. પણ આ નથી ખાવાનું, એ નહીં ખાવાનું. તમારી બુદ્ધિ બગડે એવું ના ખાતા, તમારી બુદ્ધિ બગડે એવું ના પીતા, તમારી સમજ ખોવરાઈ જાય બે ભોન થો એવું કોઈ દાડો ના ખાતા, એવું પીણું ના પીતા. મહાપુરુષો જો કદાચ આ સનાતન ધર્મની સંસ્કૃતિનો આવો જો કચરો કાઢે ને, હવનું ઓગણું વાળે ને, તો કહો બોલો આ મ્યુનિસિપાલિટી પેલી આ મ્યુનિસિપાલિટી વાળાને વર્કરો રાખવા પડે. પણ ના, અહીંથી આપણે જે બચકું ભરીને પરે નોખે, પેલું આવીને વાંય નોખે, પેલે 2 તારા તારા વાળાયું એટલે હું એને ઝંડો ગુલો કર્યો. એટલે શું કરો? આપણે હાના વળગાને પાડો છે તે ન શું આવીને મોય. એટલે એ તો કીટ આવડો હોતો. આપણે આ સમયે ના ફરીએ ના ખાઈએ તો કઈ ખાઓ? બોલો લઈને જો હેડે બરો સંગ ખેંચી જાય. ઊંડું પાણી આ જે પ્રવાહ છે ને એ વેતણી છે. મહાપુરુષે આ વેતણી એ નરકમાં લઈ જાય, સ્વર્ગમાં લઈ જાય. બાપ સંગ છે એવો તમારો છે, સંગ હારો કરજો. માટે કરીને જ્યારે 3 વસ્તુ જો અર્પણ થાય તો તમને નક્કી ઈશ્વર ઓળખાય. પણ કોઈ અર્પણ નથી કરી દીધો. હરે જાગો જદુપતિ રાય જાગો, હે જદુપતિ રાય, હે જાગો જદુપતિ રાય. ઘડી એક આ પળ એક દ્રષ્ટિ ખોલજો રે, ઘડી એક ઘટડાની માય હરિ અસીન બોલજો રે. મીરાબાઈ કે નથી દીધો આ કઠીરો નો દોન, કંચન ક્યોથી પામશો, ઊંચું તાચીને જોવશે હે વાટ, વિમોન ક્યારે આવશે. કોઈ દોન દીધું નથી.
તમે જૂઠું હાલ્યું હોત તો ભગવાન સાચું કરીને હાલો, પણ જૂઠું હાલતા માટે આ રહ્યું એ જૂઠું છે, જવાનો છે. આ રહ્યો એ પણ કહો ગુરુના શરણમાં આપી દો ને બાપજી, કે લઈ આને આપી દીધો, અમર થઈ ગયો ને. બધાને આપ્યું, જે સંતોએ છે ને બધાને આપી દીધું છે. શ્રી કૃષ્ણ અર્પણ. એ અમર થયા છે તેમ તમે બધેમાં પરમાત્મા કૃષ્ણ જ છે, અણુ અણુમાં કૃષ્ણ છે. તમે સવારે ઉઠી અને તમારા ઓગણે જે કોઈ આવે ને કૂતરું મત માનજો. ભલે એ મંદિર છે ને, એ મંદિરને તમારે જે નામથી જોવું હોય જુઓ, પણ એ મંદિરમાં દેવ પધરાયો છે ને એ કૃષ્ણ છે, એનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. એટલે શ્રી કૃષ્ણ અર્પણ કરજો. કબૂતરો ના માનજો, કૂતરો ના માનજો, ગધાડો ના માનજો, આ દીકરીઓ ના માનજો. એ પરમાત્માનું સ્વરૂપ છે, એ તુલસીનો ક્યારો છે. એમ કહું છું, તમે દોન પણ દેતા છે, તમે ભૂસા રહેજો પણ બીજાને જમાડજો, પ્રેમથી જમાડો. મહાપુરુષે તમારું ભોણું આપી દેશો ને બસ. કદી કંઈક વખત પેટવાળામાંથી પુનવરો કરી નાખવાનો. પુન આમ તો પડ્યું હોય તો તમે હાલો, પણ હવે ઘણા દાડિયા તમારા ભોણામાં આવ્યું. અને મહાપુરુષે કીધેલું, મહારાજા ભર્તૃહરિજી 12 વર્ષનું અનુષ્ઠાન કરી અને એક દિવસ એમને પારણું કરવાનો વારો આવ્યો. બધે ભિક્ષા લેવા જ્યાં ભગવાને એવી કસોટી કરી તો કે ભિક્ષા જ ન મળી. પછી મહોણોની અંદર આવીને ધૂળો એ મૃત્યુદેહ હતો ને, એ આવીને બેસી ગયા. અને એ આવીને આમ જોયું ને તો બાળીને જેલા ને થાળીમાં આવડો લાડવો પડેલો. ભર્તૃહરિ તો એટલા બધા ભગવાનને કીધું, અરે અરે હું ચેટલો આથડ્યો આખી નગરીમાં. ભગવાને તો તૈયાર કરીને હોય મૂકેલું હતું. આમ જોયું તો આવડી દૂણી પોણીની ભરેલી. ઓહો હો, પોણી હોય. લાયા ચોખ્ખો કરીને પોણી પલાળીને બરાબર ઠેઠું બનાવી અને પેલા અગ્નિમાં બાળી જે મૃત્યુદેહ જેલા હતા ને એમાં પછી આ ઠેઠું પક્યું. કહો તમારો સંશય થાય કે ન થાય કે બધો લાડવો કનો હતો? મળદાનો હતો ને. તમારા મળદાનો દેખાય, લોટનો હતો કે મળદાનો હતો? આટલો સંશય જેલા પુરુષોની ભક્તિ છે. તમારે તો અહીંથી જાતા હોય ને પછી ચોકમાં કરીને નારિયેળ મેવચ્યું હોય ને કે આ તો ઉતાર છે. અરે ઉતાર છો છે, નારિયેળ છે ફોડીને ખાઈ જા બાપ. જેનો સંશય જો સંશય આત્મા વિનાશ હતી, જેનામાં સંશય છે એનો નાશ થાય ને. ભર્તૃહરિ ચોખ્ખું કરી દીધું, તૈયાર છો ને એટલે ખંચેરીને એ જ થાળીમાં લઈને બેઠા. એના માંથી થોડુંક શીતળ થાય ને, એનામાં શીતળતા સોંપડે તો ખાવાનું નહીં. તો ઊનું ખાધું તોય પેટ બાળશે. ચોય ઊનું ને ખાઈ લેતા. એ વખત પછી માતા પાર્વતીજી ને શિવજી આમ જતા હતા. માતા પાર્વતી આમ જોયું મારા કે પ્રભુ કે હા ઓહો હો કેટલો સિદ્ધ, કેટલો નિર્વિકારી, કેટલા સંશયને હણી અને નિર્સંશય થયેલો. જુઓ તો સિદ્ધનું પદ આપી દો કે દેવી તમે આ જોતા હાથી તમે આ જો વાત કરી, એનું બીજું કોઈ વર્ણન કર્યું પણ એ સિદ્ધનું પદ આપી દેવું એટલે એ તો ના મળે કે આપવું પડે. આવો તો કોઈ આજ દિવસ સુધી કોઈ યોગી ના મળ્યો, આવો સિદ્ધ પુરુષ છે. તમે કેમ ના હાલો? કે નથી હાલવું, કે હાલવું પડશે. શિવજી કે આ ઘરમાં કજ્યો પારકો ઘરમાં પહેરે છે. કો બોલો હું એના માટે શું કરું? શિવજી કે લ્યો તમે જો હા ભિક્ષા લઈ આવો, હવે તૈયાર છે, તમે તાર જો પરીક્ષા કરી, પરીક્ષા તો કરી આવું પછી હાલી દઉં. જોજે ભર્તૃહરિજી આમ ઠેઠું લઈ અને 1 કિલોનું હતું આમ ભાગવાનું કર્યું. ભિક્ષાન દેહી ખાલી પૂંઠી આવીને કીધું. ભર્તૃહરિ પૂંઠ ના વાળી,
સીધે સીધું હતું ને. જો 12 વર્ષના અંતે આવેલો મહાપુરુષ પેટવરામાંથી પુણ્ય ભરો કરી દીધો, આપી દીધો. માતાજી પરીક્ષા કરી, ભાઈ જુઓ આ બધું આલો બધું કરો પણ પરીક્ષામાં પાસ ના થાવ તો હતા એ ના. માતાજી અડધું લીધું અહીંયાના ખપરમાં અને કે મહારાજ આટલું અડધું લઈ લ્યો. કે આટલું બસ મારે ચાલી રહે ને આ તમારે પણ આનું સ્ટન છે તે તમારે પારણું ખોલી દો. કે હું કે નહીં મેં આલ્યા ચેડી લેતો નથી. કે ભાઈ તમે આલ્યા ચેડી ન લ્યો પણ મારે વધારાનું નથી લઈ જવાનું. કે નહીં તમે અડધું લઈ લો. એટલે કે હું આલ્યા ચેડી લેતો. કે લેવું પડે મહાત્મા, તમે તો મહાત્મા છો, લેવું પડે. અરે કે બોણું લખ માળવાનો ધણી હું એકવાર કો આલ્યા ચેડી પાછું કોઈ દાડો લેતો નથી. માતાજી કે તું આ તો જીરો છો. માતાજી કીધું હવે આ સિદ્ધ શકાતું તો બોણું લખ માળવાનો ધણી 12 વર્ષ થયો તો નીકળતો નથી. હા જ્યાંથી ત્યાં હમ તમારું અભિમાન, તમારો અહંકાર, તમારો જે આ જે પડેલા દુર્ગુણો ના દે ને તમને હાથ જોડતા ના આવડે, નિર્મળ ના થાવ ને. કબીર કહે મેરો મન નિર્મળ ભયો જે સો ગંગા કો નીર પીસી પીસી હરી ફરે કહત કબીર. કબીર મહાપુરુષ ભગવાન પણ તમારે પૂંઠે પૂંઠી પૂંઠે આવે. એટલે મહાપુરુષે કીધેલું છે પ્રભુનો માર્ગ સૌથી સહેલો, એક અટપટુમય એવું નિર્મળ મન પોતાનું કરવું જ્યોતિ પ્રકાશે તેમાં. નીચું તાકી ઊંચું વિધે. એક મહાત્મા જતા હતા, ગંગાનો કિનારો હતો અને ત્યાં નદીનો વળાંક હતો. તો અહીં ધરો મોટો પડ્યો તો આમ થીર હતું, એ પેપળો હતો. પેપળા ઉપર એ હમળી એ માળો કરેલો. હમળી બહાર નીકળેલી કોઈ રાજકુમારી અગાશીમાં બેઠા બેઠા મોતીઓનો હાર ઓમ વળગાડી અને પોતાના માથાના બાલ વગર કરતો હતો. અને હમણાં આવી હતી એનામાંથી કોઈક પદાર્થ ખાવાનું છે ને તે લઈને જઈ ભરી. ત્યાં લઈ જ્યાં ચેડી માળામાં લઈ જતી વખતે અહીં એક પેપળાની ડાળી ભાજી જેલી ને એનો ઠયડો હતો. આમ જાતે પરોવરાઈ ગયો, મોયને જો આમ ટટલું તો થઈ ગયું. હવે એ હતી પેલા પાણીમાં આમ પડતો, પાણીમાં જુઓ તો હાર દેખાય. પેલા મહાત્મા આવીને જોયું કે મારો વાલો હાર પડ્યો છે ને, મારી ડમચી કાઢી દો. મુઠ્ઠીઓ ભરીને બહાર આવ્યા તો માટી. ફેર આમ જોવું તો ડમચીઓ મારી, ડમચીઓ મારી. કોઈ બીજા હતા કે હવારોના મહાત્મા હોય ને હોય ડમચી મારે છે. એટલે બીજો મહાત્મા આવ્યો. કે ભાઈ શું છે? કોઈ બોલો કેવરાય એવું છે, કેવરાય તો બીજો લઈ જાય છે. પણ કે તમે ડમચીઓ માર માર કરો છો પણ કહો તો ખરા શું આ હવા આ જુઓ આમ આ કેટલા કોકરા બાલ લાયા કે જો ભાઈ તને ચડે તો એ અડધું મને ચડતો હોય. આપણે ભાગ રાખીએ કે સારું એને ઓમ જોયું કે પેલો કે એકદમ બાવરો થઈ ગયો, મારી ડમચી આ તાજો હતો, પેલો થાચેલો હતો. એને મારીને કઈ જોય મચ્છો પણ હાથ ના આવ્યો. એવામાં વળી કોઈ ભગત આવી ગયો કે બાપુ કેમ આમ કરો છો? કે તું તારા માર્ગે જા, એના મનથી હાથ નહીં ચડે તો કાલે અને ખોળી તો કાઢશો. આ ડમચીઓ મારવાનો કોઈ ધ્યાનમાં, કોઈ યોગમાં, કોઈ સમાધિમાં આ બધા ઓમ હેડી ગયું. બાપ શસ્ત્ર ગઢોમાં સૂર પ્રતિબિંબ તેનું પડે પણ ગુરુ ગમછી લ્યો ગોતી એ પુરુષ તો પરવશ. એવામાં સંત એ થઈને નીકળ્યા કે ભાઈ આટલું બધું નદીનું એ ડોળી નો છે, આટલું બધું પાણી બધું છે શું? એટલે પેલો પહેલો બેઠેલો નતો ને કે ભાઈ જેને જડે એ મને અડધો તો હાલશે જ એમ કરીને બેઠેલો આશા રાખીને કે ભાઈ આ બધું શું છે આટલા બધા શિબિર ભરી દીધી છે જોનને કોઈને કે
કે બાપુ આ આમ કરી, બાપુએ આમ જોયું ને, હરિગુરુ સંતોએ કીધી મારી સાયે, ઓળખાયો નિજ આત્મારે, ધીર પદઈને બતાવ્યો નિજ ધામ, હરિહીરો આપ્યો હાથ મારે, મંત્ર સાધ્યો મારા મંદિર માએ, કહ્યું છે ગુરુજી કાન મારે, હું તો મારો ભૂલીતી ભુવન, જાગ્યા કેડે ઘર જડ્યો રે, આ અંબુ મધ્ય દિશે છે આકાશ, વૈરાટ મારી દ્રષ્ટિ પડ્યો રે. આ પાણીમાં આ પ્રતિબિંબ દેખાય છે, એ મહાત્માને આમ જોઈ અને નીચું તાકી ઊંચું જોયું, ઉપર હતો. પેલા કે તારે શું જોવે, કઈનો મથે છે કે બાપુ શહેર જિંદગી જતી રહી, ડમસીઓ મારેલી, હાથ આવ્યો જ નથી કે એ જ જુએ છે કે હોય અમારે. પેલા બધા ડમસીઓ મારતા હતા એને લઈ લીધું, મેં કોઈ ના દેખાણું કૃષ્ણ કનૈયા. નીચું તાકી ઊંચું વિધે ખરી ચાતુરી, ત્યાં મોજો ને પ્રભુનો માર્ગ છે સુરાનો હાર્યો. એ મહાપુરુષે કે પ્રભુનો માર્ગ સૌથી સહેલો, એક અટપટું એવું નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે તેમાં. ભૂમિ ઉપર ભૂચર ચાલે તેને વિઘ્ન અનંત, બ્રહ્મપંથ ખેચરનો કહીએ ચાલી શકે કોઈ સંત. આપણે બધા આ બધા ફરે છે ને થાવરોમાં, શાના ઉપર ફરે છે? ભૂમિ ઉપર. અને હારું આ તમે આ હોય ડમેચીઓ મારો તો શેના ઉપર છે? આ ભૂમિ ઉપરીઓ છે. ભૂમિ ઉપર ચાલે, આ દેહ ઉપરીઓ ચાલે ને એને ભૂચર કહેવાય, એટલે ભૂમિનો જીવ કહેવાય, પશુ સમાન. એને તો ડગલે ને પગલે. આ દેહ એ તમે આ ભૂમિને છોડી દો, અને વચન એ આકાશનું સ્વરૂપ છે. શું વચન છે? એ આકાશથી ઉપર છે, અને એ વચન એ તમારું સ્વરૂપ છે. વચન પર ચાલે છો સંતા, બીજા બધા માયાવંતા. જ્યારે તારે કીધું કે ભૂમિ ઉપર ભૂચર ચાલે તેને વિઘ્ન અનંત, બ્રહ્મપંથ ખેચરનો કહીએ ચાલી શકે કોઈ સંત. મહાપુરુષે સંત છે ને વચન ઉપર ચાલે છે. શું મહાપુરુષે બીજા બધાને પશુઓ ઉપર સવારી કરી. શેના ઉપર કરી? તમે જોજો. કોઈ પંખીઓ ઉપર. બ્રહ્માજી શેના ઉપર કર્યું? હંસ ઉપર. વિષ્ણુ ભગવાને શેના ઉપર કર્યું? ગરુડ ઉપર. શિવજીએ કલા ઉપર કર્યું? હા તો અંબાજીએ શેના ઉપર કર્યું? અને બહુચરાજીએ કલા ઉપર કર્યું? ખોડિયાલે કલા ઉપર કર્યું? મગરી ઉપર. આ બિચારા નિર્દોષ પ્રાણીઓ ઉપર સવારી કરી, કબજા કર્યો. આ બધા છે એ પશુ ઉપર ને પંખી ઉપર ચાલે, અને સંત છે ને મન ઉપર ચાલે. કૃષ્ણ કનૈયા શું ચાલે? મન ઉપર હોય, મનના ઉપર ચાલે. તારે આ વાત સમજાય એવી છે. માટે કરીને મજને માતા સજના મન કો સાધ કર બોધ નામ કે ખૂંટ, જબ જાણું તેરી મજબૂતી. તો તું તો સાચો છે. આ તો અહીંથી હમણાં ગળાઓ જો કદાચ ઠોમ ના હોય ને એનું તો રડી જાય. ઓમ રડે, ઓમ રડે, આ હાચું, આ હાચું, આ હાચું, આ હાચું. હા, આજે આવો એક સાવ સાચો ઉત્તમ અવસર મળી ચૂક્યો બાપા. હા હા, આનું મૂલ્ય શું કરો તમે? આવો પરમાત્માએ અવતાર આપ્યો, અને એ હાલના વર્તમાન કાળની અંદર મહાપુરુષે કીધેલું છે કે જે નિરંત મહારાજે આ યુક્તિનો જે યોગ છે ને એ કોઈ સાચા હતા. તલવાર તો ઘડે છે, હવે એ તો કહાઈએ લઈ જાય, સુરવીરે લઈ જાય, પછી એ ક્યાં વાપરે છે, એનો ઉપયોગ શું કરે છે
એ લવાર ન જોવાનું. તેમ ઈશ્વરે તમને આ દેહ આપી દીધો, હવે તમે શું ઉપયોગ કરો છો એ ભગવાનને જોવાનું. તમે સ્વતંત્ર છો. માટે કરીને આ એક સહેલામાં સહેલો એક પળની અંદર જેમ જેસલજીને પીર બનાયા ને તેમ એક પળની અંદર તમને પાર ઉતારે એવો યોગ ભગવાને ગીતાજીની અંદર એ જ કીધું અર્જુનજીને કે હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી, એક પળની અંદર તારા અનંત જન્મોના કર્મોનો અંત લાવીને તને અવિનાશીનું દર્શન થાય. તું આ કોઈ બ્રહ્મ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુના સાનિધ્યમાં જઈ અને સંતના સથવારે જાજે. એકલો કોઈ દાડો જતો તો તારો આ અવસર મનુષ્ય દેહરૂપી અને એક શ્વાસ બાચી હશે અને જો કદી મહાપુરુષ મળી જશે તો તને મોક્ષ આપશે. એમ કહું જટાયુનો એક શ્વાસ બાચી હતો અને જ્યારે ભગવાન મળી ગયા ને ત્યારે મોક્ષ આપ્યો છે. એના માટે વર્ષો જોઈતો નથી મોક્ષ માટે, એક પળની અંદર તમને મોક્ષ આપ્યો છે. એવો યોગ આજે આપણે બોટાદથી પધારેલ રાજુભાઈ રમેશરામજી મહારાજ, તેમજ અમારા રાજુરામજી મહારાજ, વિષ્ણુરામજી મહારાજ, ભાઈનું નામ નીતિલ, હા નીતિશ, વાહ વાહ. આ બધાએ આજે અમારે કાઠિયાવાડનું જે સાચું ધન હતું ને, સાચું ધન સંત છે. આ વિશ્વમાં ધન ધન રે ગુરુજી ઘેર, બસ ધનમાં ધન આ જ છે, બીજું છે તમે માગો છો. અને એ આજે અહીંયા પધારીને એમની જે ભાવના, એમનો જે નિષ્ઠા છે, એમનો જે ભાવ છે કે સમાજને, યુવા વર્ગને ઓર જે તમામ જ્યારે શક્તિ સ્વરૂપ માતાઓમાં દીકરીઓને, ભણેલી દીકરીઓને બધાને સારા સંસ્કાર, સનાતન ધર્મના જે સંસ્કાર 16મા અધ્યાયની અંદર દેવી સંપત્તિના ગુણો એ ધારણ કરી અને આખું આપણું આ ભારતીય કે આખું વિશ્વે જેમ વ્રજવાસીઓએ જેમ વ્રજને આખા વિશ્વમાં ચાવ કર્યું તેમ આપણા ભારતવાસીઓ જ્યારે આવા દિવ્ય ગુણોથી વાળું જીવન જીવે, શિક્ષણ સારું મેળવે, પદ પ્રતિષ્ઠા સારી પ્રાપ્ત કરે, ધન પણ સારું કમાય અને આ જે દેશના કોઈ બી આર્થિકે કે મહાપુરુષે કીધેલું છે કે માનસિક કે કોઈ બી રીતે જે થાકી ગયેલા છે ને એની પરમાર્થ કરી અને બધાને પરમાત્માના દરબારમાં બેસાડવા માટેની એક પ્રગતિ કરી રહેલા છે. એવા અમારે આ બધા સંતો આજે તરવર સરોવર સંતજન ચોથા વર્ષે મેં એક પરમાર્થ કે કારણે ચારો દરિયા દે એ આજે આવી અને સંતોના પોતાના અનુભવના જે દિવ્ય ગુણોને પોતે સંપાદન કરી અને બીજાને પણ મહાપુરુષે કીધેલું છે કે આપણી ચણી બોડી હોય તો બીજેથી કલમ લાવીને કલમી બોડીને ચડાવે ને તો ચણી બોડીના નાનું હતું ને પેલું રહ્યું 100 ગ્રામનું થાય. તેમ આપણી મહાપુરુષે કે કલમ ચડાવે ને કલંક ઉતારે. મહાપુરુષે એ ઘણોને કલંક લાજ્યા હતા પણ કલમ ચડાવીને એટલે કલંક ઉતારી દીધેલા છે. એમ તમારા જીવ માત્ર ઉપર કલંક ચડેલો છે. જેમ કે એ ગર્ભવાસમાં જાય છે, એ વિષયવાસમાં જાય છે, એને એ કલમ કરી અને એને મહાપુરુષે કીધું કે નિર્વિકારી બનાવી, નિર્વ્યસની બનાવી અને એ વિષયથી મુક્ત કરી અને વિદુર બનાવી દે છે. એને ભક્ત સુરવીર દાતાર બનાવે છે અને સાચા સંસ્કાર આપી દે છે. એવા પધારેલા તમામ સંતો આજે આજનો પ્રસંગ દિવ્ય પ્રસંગ છે. આજે ઉત્તમ અવસર અને આજે વારમોય ગુરુવારે આજે પધાર્યા, ગુરુવારે ગુરુ ઘેર આવા સંતો પધાર્યા એ બદલ તમામ સંતોને મારા કોટી કોટી વંદન. એટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો કૃષ્ણ કનૈયા, સદગુરુ મહારાજ, સદગુરુ નિરાંત મહારાજ, સદગુરુ ગજાનંદજી મહારાજ કી જય. જય ગુરુ મહારાજ, જય ગણારાજ. આપણને પ્રતિરામ મહારાજે એમનો જે કાંઈ
40-50 વર્ષનો અનુભવ આપણને બહુ સારી રીતે પીરસ્યો છે. આપણે જરાક દિલથી સમજી તો આપણા જીવનમાં જરૂર ને જરૂર પરિવર્તન થાય એવું છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.